જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. જો અત્યારે ગાડી ભરી રોણી ફાલનાથી અને નીકળી ગયા છીએ. અને આર્યું આવ્યું છે સાંડેરાવ જોડે, શિરોઈ જોડે. તો ભરાઈ જશે ગાડી અને હવે જવા દઈએ છીએ કોટા ઉપર. તો ફટાફટ પહેલાં કોટો કરાવી લઈએ. અને ટાઈમ થઈ ગયો છે 1:50 અને ભૂખ જબરદસ્ત લાગી, હજુ ખાધું નહીં પીએ. તો જોઈએ ખાવાનો પ્રોગ્રામ તો ચમ થાય, પહેલાં કોટો કરાવીએ. મિત્રો બધું કોટો બોટો કરાવી દીધો હતો અને જો પેપરે આપણે આવી જશે. અને ફટાફટ સેલ મારી નીકળીએ મિત્રો. ભૂખ લાગી જબરજસ્ત તાબડતોડ. મિત્રો પેપર આવતા 2 વાગી ગયા. 2:40 થઈ, 2 નહીં. રાતે તો સેવ મસાલા બનાવીને ખાધા હતા, પણ અત્યારે ખાધું નતું. મારા મનમાં ગાડી ભરાઈ જાય બરોબર, ગાડી ભરાઈને નીકળી જાય, બહાર હોટલમાં જઈને ખાઈ લેવું. તો ગાડી આવી હતી કાલ આજે 100 વાગે ગાડી આવી હતી. હા, હવે નીકળે આપણી ગાડી. કશો વાંધો નહીં, હાલો બહાર જઈને ફટાફટ ખાવું હોય. પહેલાં ભૂખ લાગી જબરજસ્ત, તો બહાર નીકળી જઈએ. પહેલાં તો શિવગંજ પહોંચ્યા તો હજુ ખાવાનું ઠેકાણું પડી જાય. તો હવે હોટલ આશીર્વાદ હોટલ અહીંથી સૌ 15 કિલોમીટર જેવી. તો કીધું આમાં જો બીજી હોટલે ઊભું નહીં રહું. એક હોટલે ઊભો રહ્યો, કીધું જમવાનો ખાલી ચા મળશે, તાનમાં ઊભો જ નહીં રહ્યો. તમે કીધું સીધી જવા દો આશીર્વાદ હોટલે અને સીધું સુવા જઈને જ ખાવું. ખાધા પીધા કે મગજ કોમ ના કરાવો, કાળ ચડી જાય એવું થાય. સવારનો નહીં ચા પીધી. ચા તો સમજે કે હું ઠીક છું, હું પી લો, તમને ચા હાથે કરીને નહીં પીધી. હું બહાર જઈને પી રહ્યા. બહાર જઈને એમ કરતા 2 વાગ્યા ભરતા. અને ટેર તો જોયું છે વગડા વચ્ચે વધશે બધું, તો પણ મળે જ નહીં. ખાલી ગલ્લું છે એમાં ચા બનાવે, એ કોઈ ઠેકાણા નહીં ચામાં. ચલો હેડા જઈએ. અત્યારે વિડીયો બંધ કરો, અત્યારે મને ફોન નહીં, હું બોલું. તો મિત્રો ખાઈ બહીને આવી જશે ગાડીમાં. અને ખરેખર કહું દબાઈને ખાધું આ વખત તો. ભૂખ લાગી હતી જોરદાર, એવી ભૂખ લાગી હતી ને. હા હા, અમુક વખત થોડું મૂડ ફ્રેશ લાગે છે. હવે મગજ ઠેકાણે આવ્યું. તો હેડીએ મિત્રો ફટાફટ. અને 4-5 વાગ્યા છે ને. મેં હોણા કેટલા વાગે પહોંચ્યું ખબર આપણે? 10, 11, 11, 12 વાગે જો પહોંચી જાઓ મિત્રો આરામથી. તો ભાઈઓ આપવામાં આવી ગયો છું, ઠેઠ સિદ્ધપુર આવી ગયો છું. અને સવારનું મગજ એવું હેક મારી ગયો ને બરોબરનું. કારણ કે આમથી ફોન આવવાનો, અહીંથી ફોન આવવાનો, ડોબા ઘડી ટાઈમ ફોન કરતા કરી. તો સવારનું બધું કંટાળી ગયું. પણ અને એક તો આ લોકલ ફેરાથી હું કંટાળ્યો બહુ. તો કારણ કે જો વિડીયો બનાવવાનો હોય આપણે બરાબર, એકાએક જગ્યાએ રોજ ફેરવવાનું હોય, આપણને મજા ના આવે, તમને મજા ના આવે બરાબર. વિચાર એવો છે, બેચરાજીથી સ્પેર પાર્ટના ડબ્બા ફરી છે, ખાલી વિચાર છો. અને ગોવા જોઈએ છે, મદ્રાસ, કલકત્તા બધી બાજુ ફરે છે ડબ્બાઓ. તો વિચાર છે ડબ્બામાં જવાનો. કોન્ટેક્ટ છે એક ભાઈબંધ આપણો ફરે છે 2 મહિનાથી. તો મને કે ગાડી પડી છે ભારત બેન્ચ નવી, મને કે તારે આવવું હોય તો આવી જાય. તો 12,000 પગાર અને 13 રૂપિયા કિલોમીટર ગાડીઓ, 23 રૂપિયા કિલોમીટર ગાડીઓ ફરે છે. 23 રૂપિયા કિલોમીટર અને ડીઝલ આપણું. અને લોડ કોઈ હોતો નહીં, 6 ટાયર ગાડી અને 3 ટન વજન હોય. સ્પેર પાર્ટનો કોઈ વજન વધારે હોતો નહીં. તો જોઈએ ચમ થાય છે. અત્યારે મારું માથું હેંગ મારી ગયું બહુ. તો સીધો મિત્રો ડેરીમાં જઈને મળું, ફટાફટ ગાડી પોકાડ દઉં. પહેલાં તો હેરાન થઈ ગયો આ વખત તો. મિત્રો દિલ્હીમાં તો ધુમ્મસ હતી, પણ આ પાટણમાં ધુમ્મસ ચોથી આવી મને ખબર નહીં પડતી. હવે આ ધુમ્મસ ધુવાળો છે કોઈ ખબર પડતી નહીં, પણ બહુ ખતરનાક છે. હાવ ધીમી ગાડી ચલાવો, દેખાતું નહીં હોમે. તો આગલો વિડીયો જેવો હતો જેવો નહીં મને ખબર નહીં. 2 દાડા થયા એ વિડીયો પછી તો ખાસા બધા વાદ વિવાદ ઘણું બધું થઈ ગયું 2-3 દાડામાં. નોકરીઓ છોડી બીજી એ પકડી, જે જૂની હતી એ ઘણું બધું થઈ ગયું મિત્રો. તો
એ બદલ સોરી કે જણાવ્યું નહીં મેં. પણ અત્યારે ફોનમાં કહું તો બધા જોણી જોઈએ. તમે જોણો એનું વાંધો નહીં, પણ જેને નહીં જણાવવાનું એ જોણી જોઈએ. તો લોચા વાગ તો આપણી એટલું તમને જણાવ્યું કે જે જૂની નોકરી હતી એ છોડી મેલી હતી અને નવી નોકરી પકડી હતી. તો બસ ફિનિશ થઈ ગયું. જે નવી નોકરી પકડી હતી એ છોડી મેલી છે અને બીજી નોકરી પકડી છે મિત્રો. કારણ કે તમે રેગ્યુલર વ્લોગ જોવો છો મારા, તો તમને ખબર છે કે થોડા હેરાન પરેશાન આપણે થતા હતા. એ કારણથી નોકરી છોડી મેલી આપણે અને બીજી ગાડી લઈને જઉં છું. જો અત્યારે પાટણથી મહેસાણા જઉં છું લોકલ ફેરો. દૂધસાગર ડેરીથી દૂધસાગર ડેરી, પાટણ ડેરી છે વસાપુરથી ભરી અને પાટણ. તો આ લોકલ ફેરો મારું છું એક. અને આના પછી મિત્રો જવાનું છે મારા મારા પપ્પાને બેને જવાનું છે નાગપુર. તો નાગપુર કઈ લાઈન ફરક હોય ખબર નહીં, પણ જવાનું છે નાગપુર. પણ જોઈએ આ ગાડી લઈને જવાનું થાય લેલન કે પછી બીજી ગાડી લઈને જવાનું થાય ટાટાની. તો હું તો ટાટા જ પસંદ કરી છે, પણ તોય જો કદાચ લઈને જવાનું થાય તો લઈને જવું હારી. આ જો ગાડી છે તેવી મોડલ, તેવી કે 22 મોડલ છે ગાડી. કેબિન બેબિન નવું બનાવ્યું તો જો એકદમ ફ્રેશ. અને આ પેલી ગાડી નહીં હો, આ બીજી ગાડી છે લેવલ. તો ખાસું બધું થઈ ગયું મિત્રો. બધું હેડ્યા કરે મિત્રો. તો ખાસે 2-3 દાડા મિત્રો ઘેર રહ્યો હું. ફાલના આપણે ફરતા હતા, ફાલનાથી ભરીને આવ્યો ને બધું ખાસું બધું થઈ ગયું. તો હેડ્યા કરે મિત્રો. હેડો કશો વાંધો નહીં, જે થઈ ગયું. બાજુ તૂટું ગાડી. પણ નાગપુર જવાનું છે મિત્રો. તો જોઈએ નાગપુરમાં જેવું છે જેવું નહીં. પહેલાં તામિલનાડુ ફરતા ત્યાં જતા, પણ દૂધમાં નહીં, પહેલાં તો તેલમાં જતા. પણ આ દૂધમાં જવાનું છે, દૂધ ભરી. બરાબર. તો જીઓ રૂટ છે, જીઓ નહીં બધો જાણશું મિત્રો. તો ઈચ્છા એવી છે કે જો નાગપુર જવાનું થાય ને તો બસ મજા આવી જાય. કારણ કે મને આ હોય આટલામાં લપડ ફાવતું નહીં. આટલાથી આટલા લાંબો ફેરો હોય ને મહિનાનો તો મજા આવી જાય. મારો વિડીયો નાખવાનો રેગ્યુલર થઈ જાય મિત્રો અને બધું થઈ જાય કમ્પ્લીટ. કારણ કે આટલામાં હું વિડીયો નાખી નહીં શકતો. લોકલમાં લોચા પડી જાય એટલા જબરજસ્ત. અહીંથી આ ડેરીને જવાનું, અહીંથી આ ડેરીને જવાનું, ડેરીમાં શૂટ કરી નાખી એવું બધું થાય લોચા. તો અમારા પાટણના તો ફેમસ પ્રખ્યાત ડમ્પર આખી રાત હેડે. ફેમસ એક જ છે, ગોવાળીઓ લખેલું પાછળ. એ ફેમસ છે ડમ્પર અમારા. ગોવાળીઓ લખેલું છે ડમ્પર. તમે કદાચ જોયા હશે, આવ્યા છે તો પાટણમાં. સૌથી વધારે ડમ્પર એરિયા હેડે મિત્રો. ખબર નહીં બીજા વધારે હેડતો હોય તો એ આપણને ખબર નહીં. કારણ કે ડમ્પરનો અનુભવ જ નહીં લગી રહ્યા આપણે. તો આમાં ટેપ બંધ તો ટેપના લગભગ છેડા હાલી જાય. તો ટેપ વગાડતો નહીં, કંટાળો આવે તો મોબાઈલમાંથી ડાયરેક્ટ વગાડવું. તો મિત્રો પહોંચીએ ડેરીમાં અને ખાલી કરીએ ગાડી. તો કાલ સવારે જ થાય, જુનાગઢ જવાનું થાય કે પછી પાછું લોકલ ફેરો મારવા પણ થાય. તો જોઈએ મિત્રો પહેલાં ડેરીમાં પહોંચી જઈએ. અને હવેથી કોઈ જાજુ પાટણથી ફરવામાં કોઈ મગજ મારીએ નહીં. 50 કિલોમીટર જેટલું થાય. આ બધી ભરીને હેડે એટલે સીધા મહેસાણા જઈ અને એ લોબી ખેંચી દે. સવારે વહેલા પહોંચવા જે ઉઠાડે અને પહોંચવા ગાડી લગાવીને ફેર હોઈ જઈએ. તો કલાક 1.5 કલાકમાં ગાડી ખાલી થાય. પાછું ફેર કલાક 1.5 કલાકે 100-150 જગાડે ખાલી કરી ઉપર ધોરાઈ ગેટ પાસ લઈ સીધા બહાર પહોંચી જઈએ ફટાફટ મહેસાણા ડેરી. મિત્રો અત્યારે તો વાગી જાય છેલ્લા ખબર આ વાતના 5 વાગી ગયા. કેટલું બધું કામ કરાવ્યું ખબર આ ગાડીનું. 10 ટાયર બદલ્યા. 4 ટાયરમાંથી 10 ટાયર બદલે ગાડીના. એમાં પાછા અડધા આખા પાછા કરવાના હતા, અડધા નવા નોખે ને એવું કર્યું. આ કરીને તે કર્યું. પછી ટેન્કર થોડું લીકેજ હતું, ટેન્કરમાં થોડું પંપ કરાવડાયું. ઉપર મહેસાણા સિસ્ટમ કરાવડાવી, ખરીઓ નંખાયો અને આગળ થોડું ટચિંગ કોમ હતું. એ આ દંડા બધા હાલતા હતા, એ દંડા હરખા કરાવડાયા. અને એડ્રેસ પાછો પાટણ ભરવા માટે આપણા ઘેર. તો આમ તો ઘેર પાટણ જવું એ મજાની જ વાત છે આપણે. કારણ કે જો ફોટો કરાય આપણી ઘરની ડેરી જેવું
ફોટો કરાવી લગાવી અને સીધો ઘેર ફોન આવે ગાડી ભરાઈ ગઈ પછી આપવાનું શાંતિથી ખાઈ ભાઈ ટિફિન બિફિન લઈને આપવાનું એટલે કોઈ મગજ મારી નહીં આપવાનું મજા આવી જાય એવું છે હજુ એક ખાલી વસ્તુ કરાવવાનો પેલો સાઈડ ગ્લાસ દેખાય ને એ મોટો આ નેના દંડા માર્યા મને બોડી વાળે એ કોને હું કરો મોટો આટલો સુધી દંડો આવે ને એવડો મોટો દંડો નખાવો છો અને નેચે બીજો કાચ નખાવો છો નેન ચકરો ટીચુકડો કારણ કે એ હોય ને દૂરનું બધું દેખાડે ને આટલા સુધીનું દેખાડે બધું એટલા માટે મિત્રો તો મને આ ગાડીમાંથી આ વસ્તુ જ્યાંથી આવી મને એ જ ખબર નહીં પડતી જો એ આ ચણા ચોથી આવ્યા ને પેલા કડક લાકડા જેવા ચણા છે લગભગ કિલો જેવા છે અને આટલી ધરાક છે એ ચોથી આવીને જ ખબર નહીં પડતી અને હું કોમ માટે રાશે આજે કોકે ખબર નહીં પડતી તો ડ્રાઈવરે શાક રોટલું બનાવ રાખે હોય એવું મને લાગે છે ગમે તે કોક હોય તો ડેરીમાંથી કોકે મેલ્યા હોય કહેવું પડે ને આપણે મેલ્યા હોય તો મેહાણા પકડવાનો હોય તો જવું છું અત્યારે પાટણ અને જો અત્યારે ભરવાની હોય તો ઘેર જતો ને હોઈ જવું સીધું અને જો રાતે મોડી ભરવાની હોય તો ગાડી લગાવી ફોટો પોઈન્ટ ઉપર લગાવી અને સીધો જતો રહીએ ઘેર અને આ સીધો ભરાઈ જાય પછી આ મિત્રો તો ફટાફટ પહોંચી જઈએ પાટણ તો મિત્રો ફાઇનલી ગાડી આપણી ભરવા લગાવી અને આવી ગયો છું ઘેર ખાવા માટે જો બપોરની જબરજસ્ત ભૂખ લાગી હતી તાબડતોડ તો ખાઈ લઈએ મિત્રો ફટાફટ